કેડી સોનગરા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। જો મિત્રો આપ આ ચેનલમાં નવા હો અને આપને આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ રેડ બટન પર ક્લિક કરશો અને બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરી દેશો, જેને કારણે અમે કોઈ પણ વિડીયો અપલોડ કરી તેની આપની નોટિફિકેશન મળતી રહે। નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું બોર્ડની જે એક્ઝામ 7/3/2019ના રોજ લેવામાં આવેલું હતું ગુજરાતી વિષયનું પેપર। તો મિત્રો આજે તે પેપરનું સોલ્યુશન પણ આપણે વાત કરીશું કે કયા ક્વેશ્ચનની અંદર શું જવાબ આવશે। ઓકે, તો સૌપ્રથમ જોઈએ તો ક્વેશ્ચન નંબર 1, જેને શત્રુ કે મિત્ર એકે નહીં ઉરમાં પંક્તિનો ભાવ શો છે? તો આવશે જીવનથી નિર્લભ બનવાનો ભાવ। ઓકે, તો બી નંબરનો જે ઓપ્શન છે મિત્રો તે આપણો સાચો આન્સર થશે। એના પછી જોઈએ તો ક્વેશ્ચન નંબર 2, દીકરીની સમજણ વિસ્તરે છે તેવું કયા કારણે કહી શકાય? ઓકે, તેવું કયા કારણે કહી શકાય? પિતાને સહારો આપે છે તેથી કહી શકાય છે। જોઈએ ક્વેશ્ચન નંબર 3, દીકરી કાવ્યનું સાહિત્ય સ્વરૂપ કયું છે? દીકરી કાવ્યનું સાહિત્ય સ્વરૂપ કયું છે? તો મિત્રો સાચો જવાબ આવશે બી, એટલે કે ગઝલ તે તેનું સાહિત્ય સ્વરૂપ છે। હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ નરસિંહ મહેતાને શા માટે યાદ કરે છે? તો આવશે પ્રભાતિયા માટે જે યાદ કરવામાં આવે છે। પછી જોઈએ તો રાધાની આંખમાં ઉદાસી હોવાનું કારણ શું છે? રાધાની આંખમાં ઉદાસી હોવાનું કારણ શું છે? તો મિત્રો ઓપ્શન નંબર એ છે તે સાચો આન્સર છે કૃષ્ણ માટે વિરહ। કૃષ્ણ માટે વિરહ તેનું ઉદાસીનું કારણ હોય છે। વતનથી વિદાય થતા કવિને શાનાથી ભ્રમણા થાય છે? ઓકે, તો આવશે જવાબ સાચો છે બે હાથ ઊંચા કરી બોલાવતી માતાની। ઓકે, બે હાથ ઊંચા કરી બોલાવતી માતાની ભ્રમણા થાય છે। ક્વેશ્ચન નંબર 7, બોલીએ ના કાંઈ કાવ્યના કવિ શું કરવાનું કહે છે? તો આવશે બોલવાની ના પાડે છે। પછી જોઈએ તો બોલીએ ના કાંઈ કાવ્યના કવિ કોણ છે? તો આવશે રાજેન્દ્ર શાહજી છે તેના કવિ છે। કવિ ગની દહીંવાલાને ક્યાં સુધી જવાનું હતું? તો આવશે એકમેકના મન સુધી જવાનું હતું, એટલે કે ઓપ્શન નંબર જે મિત્રો એ છે તે સાચો આન્સર છે। પછી જોઈએ તો કવિના ખેતરના શેઢે શું બન્યું હતું? કવિના ખેતરના શેઢે શું બન્યું હતું? તો આવશે સારસી ઉડી ગઈ હતી। સારસી ઉડી ગઈ હતી, એટલે ઓપ્શન નંબર એ છે તે સાચો આન્સર છે। પછી જોઈએ તો ક્વેશ્ચન નંબર 11, ચાંદલિયો લોકગીતમાં ચાંદલિયાનો છોડે કોને કહ્યો છે? તો આવશે જે જેઠ છે તેને ચાંદલિયાનો છોડ કહ્યો છે। પછી જોઈએ તો કવિ ક્યાં જવાની ના પાડે છે? કવિ ક્યાં જવાની ના પાડે છે? તો આવશે આવકારો ન મળે ત્યાં। આવકારો ન મળે ત્યાં જવાની ના પાડે છે, એટલે આ સાચો આન્સર છે નંબરનો। પછી જોઈએ તો કવિના મતે શું થાવું કઠિન છે? કવિના મતે શું થાવું કઠિન છે? તો આવશે ફૂલદીપક। ફૂલદીપક જે થવું છે તે કઠિન છે। પછી જોઈએ તો નીચેનામાંથી કયું જોડકું સાચું છે? નીચેનામાંથી કયું જોડકું સાચું છે? એટલે ઓપ્શન નંબર ડી છે મિત્રો સાચો આન્સર આવશે દીકરી, તો આવશે અશોક ચાવડા। દીકરી તો અશોક ચાવડા તે જોડકું સાચું છે। નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? તો આવશે ચાંદલિયો તો ઉર્મી કાવ્યો। ઓકે મિત્રો, તે સાચું નથી, બાકી બધા જે છે તે સાચા છે। ઓકે, તો દીકરી તો ગઝલ, હું એવો ગુજરાતી તે ગીત છે। પછી જોઈએ તો શીલવંત સાધુને તે ભજન છે। ઓકે, એના પછી આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 16, સાચી જોડણી વાળો શબ્દ શોધો। સાચી જોડણી વાળો જે શબ્દ છે તે શોધવાનો છે। તો ઓપ્શન નંબર જે આપણો ડી છે, એટલે કે ખિસકોલી મિત્રો જે છે, ઓકે, તે સાચી જોડણી છે। એના પછી પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કયો શબ્દ સાચો નથી તે દર્શાવો। ઓકે, તો આમાંથી જે કયો શબ્દ સાચો નથી તે દર્શાવવાનો છે, એટલે કે ઓપ્શન નંબર જે આપણો ડી છે મિત્રો તે સાચો આન્સર નથી। ઓકે, તો ડી છે તે સાચો નથી। પછી જોઈએ તો વિદ્યાર્થી શબ્દની ધ્વનિ સ્પષ્ટ કરો। ઓકે, તો વિદ્યાર્થી જે છે તેના માટેની ધ્વનિ જે સ્પષ્ટ છે, ઓકે, તો વી શું કામ? વી શું કામ? અહીંયા જોશો તો રસવાઈ છે, આ પણ રસવાઈ છે, વી દ્યારથી। ઓકે, તો આ જે ઓપ્શન નંબર બી છે મિત્રો તે સાચો આન્સર આવશે। શૂન્યવકાશ શબ્દની સંધિ છોડો। શૂન્યવકાશ શબ્દ જે છે તેની સંધિ છોડવાની છે। તો શૂન્ય વત્તા અવકાશ, તો ય પ્લસ અ, શૂન્ય અ પ્લસ અ એટલે યા થઈ જશે, તો શૂન્યવકાશ। ઓકે, તો ઓપ્શન નંબર જે બી છે તે સાચો આન્સર છે। પછી તો સુ પ્લસ અલ્પ શબ્દની સંધિ જોડો।
ઓકે, તો સુ પ્લસ અલ્પ શબ્દ છે તેની સાચી જે સંધિ છે સ્વલ્પ. ઓકે, સ્વ પ્લસ અલ્પ એટલે સ્વલ્પ. આગગાડી સમાસનો પ્રકાર ઓળખાવો. તો મિત્રો આગગાડી છે તે મધ્યમ પદલોપી સમાસ છે. નીચેનામાંથી કયો સમાસ કર્મધારય છે તે જણાવો. તો મિત્રો મહર્ષિ છે તે કર્મધારય સમાસ છે. પછી જોઈએ તો ચૂપચાપ સુશી સાંભળતી હતી. આ વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને દર્શાવો. ઓકે, તો આવશે ચૂપચાપ. ઓકે, તો ક્રિયા વિશેષણ છે. ઓકે, એના પછી જોઈએ તો બાપુના ગુજરી ગયા પછી બા મને ઉઘરાણીએ મોકલે છે. કર્મણી વાક્ય બનાવો. તો મિત્રો આમાં જે સાચો જવાબ છે તે ઓપ્શન નંબર ડી છે. બાપુના ગુજરી ગયા પછી બા દ્વારા મને ઉઘરાણીએ મોકલવામાં આવતો. પછી જોઈએ તો માળી ઝાડ કાપે છે. પ્રેરક વાક્ય બનાવો. તો માળી ઝાડ કપાવડાવે છે. કપાવડાવે છે તો આ પ્રેરક વાક્ય બની. કાપતો નથી, કપાવડાવે છે. પછી જોઈએ તો છે મતવાલી નથી નમાલી નવા લોહીની લાલી. આ અલંકારનું નામ આપો. ઓકે, તો આ જે અલંકાર છે કયા પ્રકારનો અલંકાર છે? મિત્રો સાચો જવાબ છે શબ્દાનુપ્રાસ અલંકાર છે. કયો અલંકાર છે? શબ્દાનુપ્રાસ અલંકાર છે. પછી જોઈએ તો ઉપમા અલંકારનું ઉદાહરણ શોધીને લખો. મિત્રો આમાં ઉપમા અલંકારનું ઉદાહરણ છે દમયંતીનું મુખ શશી સમ શોભે. ઓકે, શશી સમ શોભે છે એટલે કે ઓપ્શન નંબર ડી છે મિત્રો સાચો આન્સર છે. પછી જોઈએ તો પારકાના હિત માટે કાર્ય કરવું તે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો આવશે પરોપકારી જે છે સાચો આન્સર છે. પછી જોઈએ તો શિખરો સર કરવા રૂઢિપ્રયોગનો અર્થ આપો. તો સફળતા પ્રાપ્ત કરવી. ઓકે, તો ઓપ્શન નંબર બી છે તે સાચો આન્સર છે. પછી જોઈએ તો નહીં ઘરના કે નહીં ઘાટના કહેવતનો અર્થ આપો. નહીં ઘરના કે નહીં ઘાટના તો એકેય બાજુના ન રહેવું. ઓકે, તો ઓપ્શન નંબર સી છે તે સાચો આન્સર છે. ઋણ શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. તો ઋણ એટલે કે કરજ. ઓકે, તેનો સમાનાર્થી શબ્દ થશે. નિવૃત્ત શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો. નિવૃત્ત શબ્દનો જે વિરુદ્ધાર્થી પ્રવૃત્ત છે તેનો વિરુદ્ધાર્થી શબ્દ થશે. આલવું તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. તો આપશે આપવું. ઓકે, આલવું એટલે કે આપવું. અસ્ત્ર શબ્દનો અર્થ જણાવો. તો મિત્રો અસ્ત્ર શબ્દ છે તે એટલે મતલબ થશે ફેંકવાનું હથિયાર. પછી જોઈએ તો પ્રમાણિક શબ્દમાં કયો પ્રત્યય લાગ્યો છે. તો પ્રમાણિક શબ્દ છે તેમાં પર પ્રત્યય લાગેલો છે. પછી જોઈએ તો વર્ષા અડાલજાને મતે શિક્ષણનો પાયાનો સિદ્ધાંત શું છે. તો આવશે આનંદ આપવાનો. આનંદ આપવાનો તેનો મુખ્ય સિદ્ધાંત છે. પછી જોઈએ તો નરેને કઈ તાલીમ મેળવી હતી. તો આવશે વન સંરક્ષણની તાલીમ મેળવી હતી નરેને. પછી જોઈએ તો હોસ્પિટલની શોભામાં શાનાથી વધારો થઈ શકે છે. હોસ્પિટલના મોટા ભાગના ખાટલા ખાલી પડી રહેવાથી. પછી જોઈએ તો રતિલાલ બોરીસાગરનો છત્રી નિબંધ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે. તો આવશે ઓમ હાસ્યમ જે પુસ્તક છે તેમાંથી લેવામાં આવેલ છે. પછી જોઈએ તો રતિલાલ બોરીસાગર છત્રી લેવા રાજકોટ જવાની વાતમાં મક્કમ રહ્યા કારણ કે તે બીજાની પ્રામાણિકતાની કદર કરવા ઈચ્છતા હતા. મિત્રો એના પછી પ્રશ્ન જોઈએ તો ડાગવનો અને પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. તો મિત્રો આમાં જવાબ આવશે તે નિબંધનો પ્રકાર જે છે પ્રકાર છે તે નિબંધ છે તે સાચો આન્સર છે. એના પછી પ્રશ્ન જોઈએ તો અંકલેશ્વરને મિત્રો મજાકમાં શું કહેતા. અંકલેશ્વરને મિત્રો મજાકમાં શું કહેતા. તો આવશે ગંદકેશ્વર. ગંદકેશ્વર તેના મિત્રો કહેતા. ઓકે મિત્રો એના પછી આગળ જઈએ. જન્મોત્સવ પાઠમાં સમાજની કઈ વિષમતા રજૂ કરવામાં આવી છે. તો આવશે દારૂણ ગરીબી. દારૂણ ગરીબી છે તેના વિશેની રજૂઆત કરવામાં આવેલ છે. પછી જોઈએ તો આપણી બબલીની જ પગલી જાણે. આ વાક્યમાં કોણ બોલે છે. તો આવશે ડુંગરની પત્ની બોલે છે. આપણી બબલીની જ પગલી જાણે છે. ઓકે, તો ડુંગરની પત્ની બોલે છે. પછી જોઈએ તો લાકડીના ટેકે ગગન તરફ મોં ફરીને કોણ ઊભું રહી જાય છે. તો આવશે પતિજી છે તે ઊભા રહી જાય છે. પછી જોઈએ તો મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા. તો મિત્રો મહાત્મા ગાંધીજી છે તેના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રામચંદ્રજી છે તેના આધ્યાત્મિક ગુરુ હતા. પછી જોઈએ તો જવાહરલાલ નહેરુની મારી જીવનકથા નામના પુસ્તકોનો ગુજરાતીમાં અનુવાદ કોણે કરેલો. તો આવશે મહાદેવભાઈ દેસાઈએ તેનો અનુવાદ ગુજરાતીમાં કરેલો હતો. પછી જોઈએ તો સાંકડી
અને નિર્જન ખીણોમાં ફરવાનો લેખકનો પ્રથમ અનુભવ હતો. મિત્રો, લેખકનો પ્રથમ અનુભવ હતો. સાંકડી અને નિર્જન ખીણોમાં ફરવાનો લેખકનો પ્રથમ અનુભવ હતો. પછી જોઈએ તો આબા પટેલની ઘોડીની ચાલ કેવી હતી? તો મિત્રો, તેની જે ઘોડી છે તેની ચાલ રેવાળ પ્રકારની તેની ચાલ હતી. નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? તો આવશે હિમાલયમાં એક સાહસ. કાકા સાહેબ કાલેકર છે તે જે જોડકું છે તે સાચું નથી. ઓકે મિત્રો, તો આજે ગુજરાતનું પેપર હતું ગુજરાતી ધોરણ 10નું. ઓકે, તો 7/3/2019 રોજ લેવામાં આવેલા હતા. તેનો મિત્રો આન્સર કી છે તે આ પ્રમાણે છે. ઓકે મિત્રો, તો આ વિડીયો આપણા મિત્રો સાથે ફેસબુક, વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરશો. ઓકે મિત્રો, થેન્ક્સ ટુ વોચ ધીસ વિડીયો.